કિમ માંડવી હાઈવે ઉપર એક તરફ રસ્તો સાવ બંધ થઈ ગયો છે કેમ કે અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી મોટા વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિમાં નથી તો બીજી તરફ હાઈવે ઉપર એક જ તરફનો રસ્તો અવરજવર માટે છે જેથી વાહન ચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે અનેક લોકોએ અહીંયાથી વાહન પસાર કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમના વાહનો અધવચ્ચે જ બંધ થઈ ગયા હાઈવે પર એક તરફના રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ થતા हालांकि सामनो करवो पड़्यो वाहन चालकों ने। गईकाले रात्रे वरसेला धोधमार वरसादने लईने सूरत ग्राम्यमां छे ते जळबंबाकारनी परिस्थिति छे अने हाल आपणे छे राज्य धोरीमार्ग पासेड पर जे कही शकाय के किमथी मांडवीने जोड़तो राज्य धोरीमार्ग छे अने हाल आपणे માંગરોળ तालुकाना પૂરા વિસ્તારમાં જે આખા રસ્તા પર કહી શકાય કે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્ય હાલ છે તે સામે આવ્યા છે। તમામ જે જીઆઈડીસી વિસ્તાર છે તેની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને આખો રાજ્ય ધોરીમાર્ગ છે કિમ ચાર રસ્તાથી નવાપુરા મોટા બોરસરા સહિતનો વિસ્તાર છે તે હાલ પાણીમાં ગળાગૂબ થઈ ચૂક્યો છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે રોડ પરથી પાણીની નદીઓ વહી રહી છે। 8 ઇંચ જેટલો વરસાદ છે તે માંગરોળ તાલુકાની અંદર ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીની અંદર વરસ્યો છે અને તેને કારણે છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઈને કિમ નદી પણ બે કાંઠે છે। આ તમામ જે પાણી છે તે કિમ નદીમાં જતું હોય છે પરંતુ નદી હાલ ફૂલ હોવાને કારણે આ પાણી છે તે હાલ રોડ પર આવ્યા છે અને આજે ખાડી પૂરની પરિસ્થિતિ કહી શકાય છે પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે એક તરફનો માર્ગ છે તેની પર હાલ છે તે બંધ થઈ ચૂક્યું છે અને એક જ માર્ગ ચાલુ છે અને ત્યાં પણ હાલ છે તે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। બાઇક ચાલકો વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થઈ રહ્યા છે। આ આખો રાજ્ય ધોરીમાર્ગ પાસે છે તે કિમથી માંડીને જોડે છે અને રોડ પરથી હાલ છે તે નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ છે તે અહીં થયું છે। ખાસ કરીને કિમ નદી બે કાંઠે છે આ તમામ પાણી છે તે કિમ નદીમાં જતું હોય છે પણ નદીની અંદર ભરપૂર પાણી હોવાને કારણે આ પાણી હાલ છે તે હવે રોડ પર વહી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।